તમને કહું છું આ જમવામાં હું શું બનાવું? સવાર પડી નથી ને કે હું બનાવું, સાંજ પડી નથી ને કે હું બનાવું. જે બનાવું એ બનાવ્યું ને, ત્યાં ક્યાં કોઈ મેં કીધું એ બનાવ્યું છે? તમે કયો ત્યારે બધી વસ્તુ હાજર હોય તો હું બનાવું, વસ્તુ હાજર ના હોય તો હું કેમ બનાવું? તારે જે બનાવવું એ બનાવ, હું તો જો આ આયલો. હા તમારે તો ખાલી કહી જ દેવું કે આ બનાય ઓલું બનાય. હું બધું ઇન્સ્ટન્ટ હાજર જ હોય, ફટાફટ ઇન્સ્ટન્ટ બની જ જાય. આ ખાવું ઓલું ખાવું ને ઘરમાં કઈ હોય તો બને ને. ઘરમાં કેટલા શાકભાજી છે શું છે ખબર પડે? આ તો કે ઊંધિયું બને, ઊંધિયા બનાવવા કેટલા શાકભાજી જોઈએ? શાકભાજી લેવા જાવ તો ખબર પડે તમને કેમ લેવા જવાય કેમ બનાવાય બધું. જે ઘરમાં વસ્તુ હોય તો કોઈ દી બનાવવા નામ જ નહીં લેવાનું, જે વસ્તુ ના હોય એ જ તમારે બનાવીને ખાવાનું છે બધું. આ બનાય ઓલું બનાય ને એમ કે ફટાફટ બધું બની જતું હોય છે. વાતો જ કરી બધી ઓલું બનાય તેલું બનાય ના બનાય ને એમ કે તમે કે બનતો હોય છે. પપ્પા રેડિયો બંધ કરતા જાઓ, કઈરું બહુ કટકટ કરે છે. બનાવવાની છું જલ્દી. હું બનાવતા શીખે છે? સ્પેશિયલ કાજુ કરી. હું બનાવતા શીખે છે? સ્પેશિયલ મેક્સિકન રાઈસ. શું વાત છે? હું બનાવતા શીખે છે? સ્પેશિયલ અમૃતસરી કુલચે. શું વાત છે? હું હજી બનાવતા શીખે છે તું? સ્પેશિયલ કઢાઈ પનીર. શું વાત છે? સારું હાલો હવે રસોઈ ટાઈમ થઈ ગયો, હું રસોઈ બનાવી દઉં. રસોઈમાં હું બનાવવાની છે એ તો કે હવે. દૂધીન શાક ને રોટલા. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए। ખાવામાં શું બનાવ્યું? ઝેર બનાવું. હા તો તું ખાઈને હુઈ જજે, હું મોડો આવીશ. અરે યાર હવે જમવાનું લાવ ની. શાંતિ રાખો, હજી વાર લાગશે. બેઠા બેઠા ઓર્ડર જ કરો છો. બેઠો બેઠો કાઈ નહીં, કમાવા હું જાઉં છું. ઘરમાં શાક તેલ અનાજ કરિયાણું બધું હું લાવું છું. તું શું કરે છે ઘરમાં? હા લઈ આવું હો જમવાનું. હા લઈએ. લ્યો ખાઓ. આ બધું શું? અનાજ કરિયાણું શાકભાજી બધું તમે લઈ આવો છો ને તો ખાવ હવે. હું તો કઈ કરતી નથી. અરે હું એમ નતો કેતો. અરે ઊભી રે, રેવા દે, ઊભી રે. એ શું બનાવ્યું જમવામાં? કાઈ હજી નથી બનાવ્યું. ખીચડી મૂકી હતી, ખીચડી ચડી ને તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો. પણ તારે ઘડીક વાર એને વાતું કરી લેવાય ને. તું શું છે? તારી અરે વાતું કરીને મારું માથું સડી જાય તો આ ખીચડી નો સડી જાય? એ મારું પાકીટ ક્યાં મૂકી દીધું તને કઈ યાદ છે? ના હો મને કઈ યાદ નથી. અરે યાદ કર ને પણ. અરે શું યાદ કરીને મને છે ને કઈ યાદ જ નથી રહેતું. મારી યાદ શક્તિ છે ને હાવ કમજોર થઈ ગઈ છે. આ લગન પછી છે ને તમારા મેણા ટોણા ને તમારું કચ 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 સાંભળી મને કઈ યાદ જ નથી રહેતું. પેલા મને કેટલું નાનું નાનું બધું યાદ રહેતું તો હું મને કઈ યાદ જ નથી રહેતું. એટલી મારી યાદ શક્તિ કમજોર થઈ ગઈ છે. તો પછી છે ને એક કામ કર, રાત્રે બદામ પલાળવાનું રાખ અને સવારે તેને ખાવાનું રાખ. પણ એમાં મને રાતે બદામ પલાળવાનું યાદ નથી રહેતું. સારું બાપા તો હું પલાળી દઈશ બસ. તમે પલાળી દેશો તો મને સવાર ખાવાનું યાદ નહીં આવે. તો હું તને ખવડાવીશ બાપા. તો પછી છે ને એ પલાળેલી બદામ તમે જ ખાવ એટલે તમને યાદ આવે કે તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો. અમારે ગોતી જવાનું બધું અમારે જ યાદ રાખવાનું. અરે ભૂલ થઈ ગઈ બાપા મારી છે, મેં તને સવાલ પૂછ્યો. આ તો તે કટકી કરી હોય ને લીધા હોય ને તારાથી ક્યાંક મુકાઈ ગયું હોય ને એટલે મેં તને પૂછ્યું. બદામ ખાવાનું રાખવું યાદ રાખવું ને.